વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તેમના પુત્રની સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. પોલીસ ફરિયાદમાં શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લાગ્યો છે. વડોદરા અને મુંબઈની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પતિને નોકરી અને મહિલાને આપમાં હોદ્દાની લાલચ આપવામાં આવી હતી. મહિલાનો વિડીયો ઉતારી વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. અશોક ઓઝાના પત્ની અને પુત્રીએ પણ ધમકી આપ્યાની ફરિયાદ છે, જેના આધારે પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી છે. અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ.